जय श्री गणेश। राधे राधे। सवार सवार में तो उठी गया भाई, ब्लेंकेट मूकी दो, चलो अला भाई उठीने नावा तो जવું પડે, તમે નથી નાતા એમાં હું શું કરું? હાલો હવે જોઈ લો મારી ઝુલ્ફો। जुल्फे तेरी इतनी घनी। તમાર મમ્મી ફૂમતાજી જોતા જોતા ચા પીવે, અમારી મમ્મી તો પીવે। ચલો તારા અગરબત્તી કરી દઈએ ભગવાનને। પછી મમ્મીએ કહી દીધું તું મગને ભાત મૂકી દેજે, બાકી તને આજે ખાવાનું નહીં મળે। આપણે ફટાફટ મૂકી અને લાગી ગયા આપણા ગણપતિના ડેકોરેશનમાં। થોડી વેલો વધી હતી તો જુઓ મસ્ત તોરણ બનાવી નાખ્યું છે। પછી પહોંચી ગયા આપણે ઉપર। આવી ગયું હતું એમેઝોનનું પાર્સલ, તો ચલો આને અનબોક્સ કરીએ। शाबाश बेटा। ऐसा कंटेनर है इसके साथ, और ये इसको पता नहीं क्या करते हैं। जो भी एक पार्सल आयो तो बड़ी हड़बड़ी में આપણે તમારી સામે ઓપન કરવાનું ભૂલી ગયા હતા, તો એમાં આવ્યો તો આ ડ્રેસ। તો ચાલો આને ટ્રાય કરીએ। कहती है पल खाती लहरें। अरे भीख मंगिया, क्या देख रहा है? कुछ देर तक है। कैसा लग रहा है मुझे सब कमेंट करना। ये ड्रेस मुझे कैसा लग रहा है? अच्छा, મમ્મીએ કહી દીધું બહુ સારી લાગતી નહીં, પહેલાં તું તારું જઈને મોઢું ધોઈએ। મેં કીધું મમ્મી સવારે તો નહીં હતી, તોય કે ના ના ફરી ધોઈ દે। પછી મને કે મોઢું ધોઈ અને મસ્ત શાક સુધારીને મેં રાખ્યું છે, મસ્ત વઘારી દેજે। મેં કીધું સારું મમ્મી। તો આપણે તો ગવારફળીનું શાક વઘારવા બેસી ગયા। પછી દીવાબત્તી કરી દઈએ, મસ્ત ભગવાનની પૂજા કરી નાખીએ। પૂજા કરીએ તો જ આપણને ફળ પ્રાપ્ત થાય। હા મોડું થાય પણ સારું જ થાય એટલું યાદ રાખો। તુલસી માતાને દીવો કરી દઈએ, અગરબત્તી કરી દઈએ અને પછી જુઓ બધા મસ્ત ખાવા બેસી ગયા છીએ। અને આપણને કોઈએ બોલાયા નહીં, પણ આપણે તો બેસી જ જવાનું। જઈને બેસી ગયા। મમ્મીએ કીધું કે ખાવું હોય તો વાસણ તો ઉટકવા જ પડશે। ઉટકી અને આવી ગયા ઉપર। ઉપર આવી અને મસ્ત હવે સૂવા જવાનું છે। તો તમને કેવો આ વ્લોગ લાગે મને જરૂરથી જણાવજો। રાધે રાધે।